હેલો ગાઈડ, નમસ્કાર. કેમ છો? બધા મજામાં હશે. તો આજની આપણી ટ્રીપ છે ગીરથી રાજકોટ હીરાસર એરપોર્ટ. આપણે નીકળી ગયા છે આપણી ગાડી તરફ. આજે આપણે કસ્ટમરને લઈને હીરાસર એરપોર્ટે મૂકવાના છે. વિડીયોમાં બન્યા રહેજો. જેટલું પણ બતાવવાની કોશિશ કરીશ હું તમને. રસ્તાનું જે કંઈ પણ અપડેટ છે એ સાસણગીરથી રાજકોટ એરપોર્ટ જવા માટે. તો આપણે થોડોક કાચ સાફ કરી લઈએ, પછી નીકળી જઈએ. મિત્રો, આપણે નીકળી ગયા છે હોટલ તરફ. મિત્રો, આ છે આપણું ગીર. અત્યારે થોડું લીલું થતું જાય છે. ચોમાસાની સિઝન નજીક આવે એટલે એકદમ લીલું થઈ જશે. તો મિત્રો, આ છે આપણી ગીરની રેલવે ટ્રેક, જ્યાંથી આપણે ટ્રેન આવે છે વેરાવળથી અને ધારીતા સુધી જાય છે. ફાઇનલી હોટલે આપણે પહોંચી ગયા છે. આ છે હોટલનો અંદરનો વ્યૂ. તો આપણા કસ્ટમર આવી ગયા છે. આપણે બધું સામાન બધું સેટ કરી દીધું ને આપણે નીકળી ગયા છે. ને આપણે ખોડિયાર પહોંચી ગયા છે. મિત્રો, અહીંયા રસ્તાનું કામ ચાલે છે એટલા માટે થોડું ટ્રાફિક જેવું થઈ ગયું છે. ને ટ્રાફિકમાં આપણે પણ આવી ગયા છે. ધીરે ધીરે ટ્રાફિક ચાલુ થયું છે આગળ ચાલવાનું, એટલે આપણે પણ એની સાથે સાથે નીકળી જઈએ. મિત્રો, અત્યારે અમારા ગીરની અંદર બધા રસ્તાના કામ ચાલે છે. તો આપણે મેંદરડા પૂગી ગયા છે. મેંદરડા એક તાલુકો છે જે જુનાગઢ જિલ્લાની નીચે આવે છે. અહીંયા પણ થોડુંક ટ્રાફિક જેવું છે. વિડીયો બહુ લાંબો ન થાય એના માટે હું થોડી વિડીયોની સ્પીડ વધારી દઉં છું મિત્રો. મિત્રો, આપણે ફાઇનલી જુનાગઢ ક્રોસ કરી લીધું છે અને અહીંયા ચા પાણી માટે હોલ્ડ કર્યો છે. તો અહીંયાથી આપણે ડાયરેક્ટ હાઈવે લઈ લઈશું, રાજકોટ હાઈવે જે 4 લાઇન છે. અને આપણે ચા પાણી થઈ ગયા છે. હવે આપણે ધીરે ધીરે નીકળીએ રાજકોટ તરફ. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા રોડના મારા વ્લોગ જોવા મળે. આપણે હાઈવે ઉપર જવાનું શરૂઆત થઈ ગઈ છે. આવી ગયો છે હાઈવે. મિત્રો, ફાઇનલી આપણે જેતપુર પૂગી ગયા છે. આ છે મિત્રો જેતપુર. અહીંયા બધા કપડાના મિલ વધારે છે. બાંધણીના કપડા બને છે અહીંયા, અને એના મિલ પણ અહીંયા જ છે.
જે અમારા ગીરથી રાજકોટ જવામાં વચ્ચે આવે છે. તો મળીએ આપણે ડાયરેક્ટ રાજકોટ એરપોર્ટ. ફાઇનલ આપણે એરપોર્ટ પહોંચી ગયા છે અને આપણે એરપોર્ટનો રસ્તો લઈ લીધો છે. આ મિત્રો એરપોર્ટનો રસ્તો છે. આપણે અહીંયાથી પાર્કિંગના ગેટે પહોંચી ગયા છે. હવે અહીંયાથી આપણે આપણી પાર્કિંગની પરસી આપી દેશે તે લઈને અંદર જશું. મિત્રો અહીં ટાઈમ ઉપર પાર્કિંગ ચાલે છે. અડધા કલાકના 40 રૂપિયા ટેક્સી માટે લે છે. જે રીતે સમય તમે અંદર રાખો ગાડી એ રીતે લોકોનું પાર્કિંગ ચાર્જ લાગે છે. ફાઇનલ આપણે ગેટ ખુલી ગયો છે. આપણે અંદર તો મિત્રો આ છે રાજકોટ હીરાસર એરપોર્ટ. આપણે અહીંયા ગાડી ઊભી રાખી દઈશું. અહીંયાથી બધા અંદર જવાનો રસ્તો છે અને બહાર જે પેલી સામેની બાજુથી નીકળે છે જે પણ કસ્ટમર છે અથવા તમારા મહેમાન છે સામેની તરફ દેખાય છે અહીંયાથી નીકળે છે. આ છે એરપોર્ટ. જોઈ લો મિત્રો, અહીંયાથી બધા આવે છે. આપણે જે ગાડી રાખી હતી અહીંયાથી બધા અંદર જાય છે. આપણે એરપોર્ટની બહાર નીકળી ગયા છે અને અહીંયા એક હોટલ છે ખોડિયાર કરીને, જ્યાં આપણે ચા પાણી થોડો આરામ કરી અને પછી અહીંયાથી આપણે ઘર તરફ નીકળી જશું. તો ફાઇનલી આપણે ચા પાણી થઈ ગયા છે, આરામ થઈ ગયો છે. હવે આપણે આપણા ઘર તરફ નીકળીએ. આ છે અમદાવાદ 6 લાઇન રોડ, જે અત્યારે રાજકોટ સિટીની અંદર જાય છે. આપણે અહીંયા જઈએ છીએ. રાજકોટ ક્રોસ કરીને આપણે જશું. મિત્રો હીરાસર એરપોર્ટ રાજકોટથી કંઈક 22 થી 25 કિલોમીટર આગળ આવેલું છે. ચોટીલા નજીક છે અને ગ્રીન લાઇન ચોકડી પછી તમને 6 લાઇન મળી જાય છે, જે અમદાવાદનો 6 લાઇન છે. થોડું અહીંયા પણ ટ્રાફિક થઈ ગયું છે, પણ હવે આપણે અહીંયાથી થોડી ગાડી સાઈડ કરીને નીકળી લઈએ. બધી ગાડીઓ જાય એની લાઇનમાં લઈ લઈએ.
મિત્રો આપણે ટ્રાફિકમાં બહુ ફસાઈ ગયેલા રહી ગયેલા હતા. હવે આપણે ધીરે ધીરે ટ્રાફિક ક્લિયર થાય છે. આપણે ધીરે ધીરે આપણી ગાડી પણ રોકાવીએ. ફાઇનલી પાછા પહોંચી ગયા છે જેતપુર. ફરી પાછા પહોંચી ગયા છે જુનાગઢ. આ જુનાગઢ સિટી છે. અહીંયાથી આપણે ગીર કાંઈક 70 કિલોમીટરની અંદર થાય છે. અહીંયા પણ થોડુંક કામ ચાલે છે, રસ્તાનું બ્રિજ બને છે. ટ્રાફિક અહીંયા પણ આપણે થઈ ગઈ છે, પણ અહીંયા તો આપણે નીકળી ગયા છે. કાંઈક બહુ રોકાવું નથી. મિત્રો આ છે અમારા ગીરનો રસ્તો, જે મેંદરડા પહોંચવા આપણે આવ્યા છે. મેંદરડા આવી ગયું છે મિત્રો. ફાઇનલી આપણે ગીર ભૂગવા આવ્યા છે. ગીર સ્ટાર્ટ થઈ ગયું છે. મિત્રો વ્લોગ મારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તમને આવા અવનવા વિડીયો જોવા મળશે. તો મળીએ એક નવા વ્લોગમાં અને નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. હવે આપણે ઘરથી થોડાક જ દૂર છે. આપણે ગાડીમાં ડીઝલ નખાવીને આપણા ઘરે નીકળી જશું.